અધિક માસની પૂનમે ડીમામાં ભક્તોનું ઘોડાપુર સામળિયા ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટ્યા. અધિક માસની પૂનમના પાવન અવસરે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડીમા ખાતે સામળિયા ધરણીધર ભગવાનના દર્શનાર્થે ભક્તોનું વિશાળ ઘોડાપુર ઉમટી પડ્યું હતું. થરાદ નજીક આવેલા આસ્થાના કેન્દ્રમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા. અંદાજે 600 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો મહિમા અપાર છે. ભગવાનના આશીર્વાદ મેળવવાના પ્રાચીન ધામના દર્શન કરવા માટે દૂર દૂરથી યાત્રાળુઓ આવે છે. સ્થાનિક લોકવાયકા મુજબ યાત્રાધામ ડીમાનું અનેરું મહત્વ છે. ભક્તોમાં એવી પ્રબળ શ્રદ્ધા છે કે ચારધામની યાત્રા કર્યા બાદ પણ જ્યાં સુધી સામળિયા ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ નમાવવામાં ન આવે ત્યાં સુધી કરેલ યાત્રા અધૂરી ગણાય છે. આ અતૂટ શ્રદ્ધાને કારણે ઘણા ભક્તો હજારો કિલોમીટરનું અંતર પગપાળા કાપી દંડવત પ્રણામ કરી દાદાના ચરણોમાં શીશ નમાવવા પહોંચે છે. યાત્રાધામ ડીમાની આસ્થા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. અહીં દર પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે. ખાસ કરીને વર્ષની 4 મુખ્ય પૂનમો જેઠ પૂનમ, શ્રાવણી પૂનમ, કાર્તકી પૂનમ અને માગશર પૂનમના દિવસે ભક્તોની અત્યંત વિશાળ ભીડ જોવા મળે છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે આવેલ પૌરાણિક મંદિર પણ ભક્તો માટે આકર્ષણ અને આસ્થાનું પ્રતીક છે. અધિક માસની આ વિશેષ પૂનમના દિવસે ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન સામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડીમા યાત્રાધામ આજે પણ ભક્તિ અને શ્રદ્ધાનું અનમોલ કેન્દ્ર બની ભક્તોને રાહ ચીંધી રહ્યું છે. રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવ, થરાદ.